તમે જે બે ઉલ્લેખ કર્યા અહીંયા એક ખાંડ ગોળનો સાથે ઉલ્લેખ કર્યો તો બહુ બધાની માન્યતા એવી છે કે ખાંડના બદલામાં જો ગોળ ખાઈએ તો વાંધો ના આવે ને શુગર નથી વધતું એનાથી એટલું એવી માન્યતા છે તો એ કેટલે અંશે સાચી છે કાં તો ખોટી છે, શું છે એમાં? ખાંડના બદલે ગોળ ચાલી જાય એ માન્યતા બિલકુલ ખોટી છે. ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી જ બને છે. બેમાં કેલરી લગભગ સરખા જ પ્રમાણમાં હોય છે. હા, ગોળમાં કેટલાક મિનરલ્સ ખાંડ કરતાં વધારે હોય છે. ખાંડ એ પ્યોરિફાઈડ શર્કરા છે, જ્યારે ગોળમાં શર્કરા પ્લસ ટ્રેસ અમાઉન્ટમાં કેટલાક મિનરલ્સ અવેલેબલ છે. પણ કેલરીની બાબતે જો આપણે જોઈએ તો ખાંડ અને ગોળ બેમાં લગભગ સરખી જ કેલરીઝ હોય છે. અને જો તમે વજન ઉતારવા માટે શર્કરાનો પ્રયોગ ઓછો કરવા માગતા હો તો ખાંડનો ઓલ્ટરનેટિવ ગોળ બની શકે નહીં. આપણે ખોરાકમાંથી એ બંનેનો ઘટાડો કરવો જ પડે.